નમસ્કાર મિત્રો. ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવાનું હોય, કોઈ પણ સ્ટ્રીમ હોય ગ્રેજ્યુએશનની કે ગ્રેજ્યુએશન બાદ કોઈ પણ સ્ટ્રીમ હોય પીજીની, પોસ્ટ ગ્રેજ્યુએશનની, તો તમારે જીકાસમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત જ છે. આના માટેનો વિડીયો આપણે રજિસ્ટ્રેશન માટે, ક્વિક રજિસ્ટ્રેશન માટેનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે. આઈ હોપ કે તમે ક્વિક રજિસ્ટ્રેશન બનાવી લીધું હશે. ત્યારબાદ તમારે કંઈ પણ કરવાનું થતું નથી અને તમે તો 12થનું રિઝલ્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ પ્રોસેસ અત્યારે થઈ શકશે નહીં, સિવાય કે પીજીનું કંઈ હોય તો. તો રજિસ્ટ્રેશન તો કરી લીધું, તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી લીધું હશે. ત્યારબાદ હવે 12થનું રિઝલ્ટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અને ત્યાં સુધી તમારે અમુક એવા ડોક્યુમેન્ટ છે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે ભેગા કરવાનું શરૂ કરી દેવાનું છે. તેના માટે જ આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી છે કે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે બધી માહિતી તમે મેળવી લેશો અને બધા ડોક્યુમેન્ટ તમારી પાસે રાખશો અને પછી જ રજિસ્ટ્રેશન પૂરું કરશો. અત્યારે તમારે ખાલી ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો સૌથી પહેલાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન પૂરું કરવાનું છે. એ આઈ હોપ ઓલરેડી તમે કરી જ લીધું હશે. જો ના કરેલું હોય તો શું કરશો, આ જીકાસની વેબસાઇટ ઉપર જશો. અહીં તમને ક્વિક રજિસ્ટ્રેશન એક બટન મળશે, એની ઉપર તમારે ક્લિક કરી આ ફોર્મ ફિલઅપ કરી લેવું. આમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે એવા જ નાખવા કે જે તમે ઇન ફ્યુચરમાં યુઝ કરવાના હોય. કોઈ ડમી કે કોઈ બીજા સગાવાલાના નાખતા નહીં. અને અહીંયા માર્કશીટ, 10થની માર્કશીટમાં જે નામ હોય તે જ નાખજો અને કાસ્ટ કેટેગરી, તમારી જાતિ, એ બધું વ્યવસ્થિત સાચું જ નાખજો. તો ક્વિક રજિસ્ટ્રેશન આઈ હોપ તમારું થઈ ગયું છે. ત્યારબાદ તમારે શેની જરૂર પડશે, તો સૌથી પહેલાં તમારે જરૂર પડશે એબીસી આઈડીની. હવે એબીસી આઈડી શું છે, આ નવું શું આવ્યું, કઈ એબીસીડી આવી, પહેલી એબીસીડી, બીજી એબીસીડી, તો આ છે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. હવે તમને ખબર હોય તો ઘણા સમયથી, છેલ્લા 2 વર્ષથી આ ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ પડી ગઈ છે. એમાં જે તમે જે પણ સબ્જેક્ટ પાસ કરો તેની ક્રેડિટ તમારી આ બેંકની અંદર ક્રેડિટ થતી રહેશે, જેનાથી તમારે ઇન ફ્યુચરમાં ફાયદો થશે. એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું. જો અત્યારે તમારી પાસે એબીસી આઈડી નથી તો કંઈ વાંધો નહીં, પર તમને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એબીસી આઈડી કઈ રીતે બનાવવું એ તમને વિડીયોમાં વ્યવસ્થિત સમજવામાં આવશે. તો એબીસી આઈડી બનાવી લેજો, કંઈ નથી, સાવ સિમ્પલ છે. એબીસી આઈડી થઈ ગયું. ના હોય અત્યારે એબીસી આઈડી અને ક્વિક રજિસ્ટ્રેશન કરો છો તો અત્યારે જરૂર નથી, પણ જરૂર તો પડશે જ. નેક્સ્ટ છે આપણે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તેના સિગ્નેચરનો ફોટો. પાસપોર્ટ સાઇઝના ફોટાની સાઇઝ તમારે 100 KB સુધીની રાખવાની છે અને જેપીજીની અંદર હોવી જોઈએ. હવે જેપીજીમાં તમારો ફોટો નથી તો પીએનજીમાં કન્વર્ટ કરવાનું થયું તો કંઈ કરવાની જરૂર નથી. ગૂગલમાં જઈ સર્ચ કરો કે પીએનજીમાંથી જેપીજીમાં કન્વર્ટ કેમ કરવું, કે પછી જેટલી બી સાઇઝ હોય, 1 GBની સાઇઝ હોય તમારા ફોટાની, તો 1 GBમાંથી 100 KBમાં કન્વર્ટ કઈ રીતે કરવું, ગૂગલને કહેશો એટલે તમને કરીને દેશે. ચેટ જીપીટીને કહેશો તો એ પણ કન્વર્ટ કરીને તમને આપી દેશે. તો આ ફોટાનું થઈ ગયું. એ જ રીતે તમારા સિગ્નેચરનું પણ કામ થઈ ગયું. 100 KBની અંદર રાખો. પછી જન્મનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટી. હવે તમે કહેશો સાહેબ સ્કૂલ લિવિંગ સર્ટી તો અત્યારે હોય નહીં, તો સાચી વાત, અત્યારે તમારી પાસે એલસીનું સર્ટિફિકેટ ના હોય, બટ જન્મનો દાખલો તો હોય ને. હવે તમારે કરવાનું શું છે, જન્મનો દાખલામાં તમારું નામ, આધાર કાર્ડમાં તમારું નામ, 10માની માર્કશીટમાં તમારું નામ, બધા જગ્યાએ નામ સરખા છે કે કેમ એ જોઈ લેજો. એ જ નામ તમારે સ્કૂલ લિવિંગ સર્ટીમાં આવે એ ખાસ ધ્યાન રાખવું. જ્યારે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ એકચ્યુઅલમાં જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે એલસી તમારી પાસે નહીં હોય તો પણ ચાલશે, ડોન્ટ વરી. એને તમારે કેમાં રાખવાનું છે, પીડીએફમાં 10 KBથી 100 KBની વચમાં. એ પણ તમે ફોટો હોય તો એને પ્લીઝ પીડીએફમાં કન્વર્ટ કરી નાખજો. તમે ગૂગલને કહેશો કે હાઉ ટુ કન્વર્ટ જેપીજી ટુ પીડીએફ, એટલે પહેલી વેબસાઇટ જે પણ આવે એમાં બનાવી નાખવું, બરાબર. પછી જાતિનો દાખલો. તો જાતિનો દાખલામાં પણ એવું જ છે કે પીડીએફમાં કન્વર્ટ કરજો, 50 KBથી 300 KBની વચમાં હોવો જોઈએ. હવે જાતિનો દાખલો કોને કોને લાગુ પડે છે આપણે જોઈ લે. તો સૌથી પહેલાં તો ઓપન કેટેગરીવાળા, તેને જાતિ સાથે કોઈ લેવા દેવા નથી, એને કોઈ પણ જાતિના દાખલાની જરૂર નથી. ત્યારબાદ આવ્યો ઓબીસી. તો ઓબીસીનો આપણે એક જાતિનો દાખલો આપણે હોય છે, તો એક જાતિનો દાખલો એ જોઈ લેવો.
અને ઓબીસીમાં છો તો તમે ઓબીસી એનસીએલ સર્ટિફિકેટ પણ તમારે જોશે, જે લાસ્ટ 3 વર્ષમાંથી ગમે એનું હોવું જોઈએ, મતલબ વેલિડ ડેટવાળું હોવું જોઈએ. 3 વર્ષનું બને, 3 વર્ષ એક્સપાયર થઈ ગયા હોય તો અત્યારથી જ જોઈ લેજો અને અત્યારથી જ કામે લાગી જાજો, કેમ કે અત્યારે તમે ફ્રી પણ છો. એટલે જાતિનો દાખલો ઓબીસીનો બની જશે અને એનસીએલ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ નહીં, કોઈ પોલીસ સ્ટેશને ના જતા રહેતા, ઘણા કરે છે એવા વિદ્યાર્થીઓ. એટલે તો જાતિનો દાખલો થઈ ગયો. પછી તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસનો દાખલો કઢાવી લેજો. એસસી એસટીમાં આવતા હોય તો એસસી એસટીનો જાતિનો દાખલો કઢાવી લેજો. આ બધું ભેગું કરીને જ આપણે આગળ ફોર્મ ભરવા જાશું. અને હા, એક ઓબીસીમાં એનસીએલનો તો દાખલો કરો, એનટી ડીએનટીમાં જો પણ કોઈ આવતું હોય તો એનો પણ તમારે દાખલો કાઢી લેજો, કેમ કે તમારે સ્કોલરશિપમાં કામ આવશે. કોઈ પણ યુજી કોર્સમાં ઓબીસી અને જનરલને બહુ એટલી, જનરલને તો કોઈ સ્કોલરશિપ નથી જ મળતી, ઓબીસીને થોડી 5-6 હજાર શાયદ કંઈક મળે છે. જ્યારે એસસી એસટી અને ઓબીસીમાં જો એનટી ડીએનટી હો તમે, તો તમને પૂરેપૂરી ફીસ પરત સ્કોલરશિપ મારફત તમને મળશે. આ બધી પ્રોસેસ ક્યારે કરવાની છે? 12માનું રિઝલ્ટ તમારું આવે બાદ. એની પહેલાં તમે આ બધા ડોક્યુમેન્ટ એક વ્યવસ્થિત ફાઇલ બનાવીને રાખી લો. પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચર, 10માનું માર્કશીટ, 12માનું રિઝલ્ટ ઓનલાઈન આવશે તે રાખજો. જાતિનો દાખલો, આધાર કાર્ડમાં નામકરણમાં કંઈક ચેન્જ કરવાનું હોય તો એ કરાવી લો. આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર એડ ના હોય, કોઈ સાવ અલગ જ નંબર હોય જેમાં ઓટીપી આવશે તો તમને મળશે નહીં, તો એ સુધારી લો. જાતિનો દાખલો જો એક્સપાયર થઈ ગયો ઓબીસી વાળાનો તો એ જોઈ લો. એનસીએલ સર્ટિફિકેટ ના હોય તો એ બનાવી લો. એસસી એસટી વાળા એનો જાતિનો દાખલો જોઈ લો. તો ફોર્મ જ્યારે જીકાસમાં રજિસ્ટ્રેશન કરો ત્યારે એક એવું ડોક્યુમેન્ટ ના હોવું જોઈએ તમારી પાસે જે તમારી પાસે નથી. બધા ડોક્યુમેન્ટની એક મસ્ત ચકાચક ફાઇલ બનાવીને આ કરવાની પ્રોસેસ કરજો. અને તમને જો ફોર્મ ભરતા ના આવડે તો કોઈ પણ કોલેજમાં આજુબાજુની તમે જાશો એટલે તમને જીકાસનું રજિસ્ટ્રેશન ફ્રીમાં કરી દેવામાં આવશે. રજિસ્ટ્રેશન માટેની હેલ્પ ફ્રી કરવામાં આવશે, બટ જીકાસની રજિસ્ટ્રેશનની 300 રૂપિયા ફી છે, એ તો તમારે પે કરવાની થશે. એ પણ ઓનલાઈન છે, એટલે ક્યાંય તમારે કેશ આપવાની જરૂર નથી. કેમ કે આ વખતે જીકાસે શું કર્યું છે, જેટલી પણ યુજી કોલેજ છે કે પીજી કોલેજ છે એ બધી કોલેજ જીકાસ સેન્ટર, હેલ્પ સેન્ટર છે. જો તમે ત્યાં જાશો એટલે એને ફરજિયાત તમારી હેલ્પ કરવી જ પડશે. તો આ અપડેટ છે જીકાસનું. ત્યાર સુધીના બધા ડોક્યુમેન્ટ તમે બનાવી લો. ત્યારબાદ 12માનું રિઝલ્ટ આવે ત્યારે આ બધી પ્રોસેસ કરજો. તો પણ તમને ના સમજાય, ગમે ત્યારે તમે કમેન્ટ કરી મને પૂછી શકશો. જો અમારી વોટ્સઅપ ચેનલમાં તમે જોડાઈ જાઓ, ત્યાં તમે કંઈ પણ પૂછી શકો છો. તો મળશું આપણે હવે નેક્સ્ટ અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.